આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે પહોંચ્યા હતા કલેક્ટર કચેરી અને તેમને હલ્લાબોલ કર્યો। સમર્થકો સાથે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ચૈતર વસાવા, પોલીસે તેમને અટકાવતા ઘર્ષણ થયું। આમ આદમી પાર્ટીના કાર્યકરોને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ। આ સમયે ચૈતર વસાવાએ પોલીસ પર આકરા પ્રહાર કર્યા। આખરે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દોડી આવ્યા અને મામલો થાળે પાડ્યો। ચૈતર વસાવાને જિલ્લા કલેક્ટર સાથે બંધ બારણે બેઠક થઈ। ચૈતર વસાવાનો આરોપ હતો કે નર્મદા જિલ્લામાં ન તો શિક્ષણની સુવિધા છે, ન તો રસ્તા, આરોગ્ય અને રોજગારીની પણ સુવિધા નથી। તેવામાં પોલીસ હપ્તો લે છે અને અમને રજૂઆત કરતા રોકે છે। ચૈતર વસાવાએ દાવો કર્યો કે હાલ ભાજપમાં ચાલતા સદસ્યતા અભિયાનમાં સરકારી કર્મચારીઓને કામગીરી સોંપાઈ છે। એટલું જ નહીં, ઉપરી અધિકારીથી લઈ તલાટીઓને પણ ટાર્ગેટ અપાયા છે। આ પુરાવા તેમણે કલેક્ટર, ડીઓ અને જિલ્લા પોલીસ વડાને સોંપ્યા છે।